હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે ચેનલ ઉપર જે છે દરરોજ આપણે આવા જીકેના વિડીયો જે છે એ લઈને આવીએ છીએ। આ મોડેલ પેપર મિત્રો તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે પણ ખાસ જોડાયેલા રહેજો। આપણી ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગુજરાતના કયા શહેરમાં રાણીની વાવ આવેલી છે? મિત્રો ગુજરાતના જે છે એ કયા શહેરમાં રાણકી વાવ આવેલી છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે। પાટણમાં જે છે એ રાણકી વાવ આપણને જોવા મળશે। પાટણ ખાતે જે છે એ રાણીની વાવ આવેલી છે। રાણીની વાવ મિત્રો સોલંકી વંશના રાણી ઉદયમતીએ તેમના પતિ ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી। વર્ષ 2014માં ખાસ યાદ રાખજો, 2014ના વર્ષમાં મિત્રો તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું। અને 100 રૂપિયાની નવી ચલણી નોટ જે છે એના પર પણ આપણને આ રાણકી વાવનો જે છે એ ચિત્ર જોવા મળે છે। આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર। જોઈએ મિત્રો ત્યારબાદનો બીજો ક્વેશ્ચન, પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં ક્યારથી થયો હતો? પંચાયતી રાજ, બરાબર, એનો અમલ જે છે ગુજરાતમાં ક્યારથી થયો? શું આવશે મિત્રો અહીંયા? 1 એપ્રિલ 1963થી, બરાબર। ઓપ્શન સી રાઇટ આન્સર બનશે। પંચાયતી રાજનો અમલ જે છે ગુજરાતમાં ક્યારથી? તો 1 એપ્રિલ 1963થી જે છે પંચાયતી રાજનો ગુજરાતમાં અમલ થયો હતો। મિત્રો ગુજરાતમાં પંચાયતી રાજના અમલ સમયે મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા। ખાસ યાદ રાખજો, ગુજરાતમાં જે છે એ પંચાયતી રાજના અમલ સમયે મુખ્યમંત્રી કોણ હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા જે છે એ ગુજરાતમાં પંચાયતી રાજના અમલ સમયે મુખ્યમંત્રી હતા। ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરાબર, એટલા માટે યાદ રાખજો કે પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં થયો તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા જે છે એ મુખ્યમંત્રી હતા। ખાસ યાદ રાખજો। અને મિત્રો ભારતમાં પંચાયતી રાજની શરૂઆત જે છે સૌપ્રથમ રાજસ્થાનના નાગોર જિલ્લામાં થઈ હતી, એ બાબત પણ ખ્યાલ હોવી આપણને જોઈએ, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, દાંડીકૂચની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? મિત્રો દાંડીકૂચ એની શરૂઆત જે છે એ કયા વર્ષમાં થઈ હતી? તો 1930માં જે છે એ દાંડીકૂચની શરૂઆત થયેલી હતી। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યમંડળનો કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? સૂર્યમંડળનો મિત્રો કયો ગ્રહ જે છે એ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? શું આવશે અહીંયા? મંગળ ગ્રહ જે છે એ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે। ખાસ યાદ રાખજો, મંગળની સપાટી પર રહેલા આયર્ન ઓક્સાઇડને કારણે જે છે તે લાલ દેખાય છે। અને મંગળ પાસે 2 ચંદ્ર છે, બરાબર, મતલબ 2 ઉપગ્રહ છે, એને ફોબોસ અને ડીમોસ, એ માહિતી પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હૃદયના ધબકારા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? મિત્રો હૃદયના ધબકારા માપવા માટે જે છે એ નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે? શું આવશે અહીંયા? સ્ટેથોસ્કોપ આવશે, રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે। હૃદયના ધબકારા માપવા માટે જે છે એ કયા સાધનનો? તો સ્ટેથોસ્કોપ જે છે એ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે હૃદયના ધબકારા માપવા માટે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સિંધુ ખીણની સભ્યતાનું કયું નગર માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું? મિત્રો સિંધુ ખીણની સભ્યતાનું કયું નગર જે છે એ માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું? કયું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? લોથલ જે છે ને, લોથલ આપણો રાઈટ આન્સર બની જશે। સિંધુ ખીણની સભ્યતાનું કયું નગર? તો લોથલ જે છે એ માન્ચેસ્ટર તરીકે પણ ઓળખાતું હતું। લોથલ મિત્રો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? મિત્રો મૌર્ય વંશ એની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે, ચંદ્રગુપ્ત મૌર્ય રાઈટ આન્સર બની જશે ઓપ્શન સી, બરાબર। મૌર્ય વંશની સ્થાપના કોણે? તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમને મિત્રો મૌર્ય વંશની જે છે એ સ્થાપના કરેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અકબરનામા પુસ્તકના લેખક કોણ છે? અકબરનામા આ પુસ્તક જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? અબુલ ફઝલ, રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે। અકબરનામા આ પુસ્તક જે છે એના લેખક કોણ છે? તો અબુલ ફઝલ જે છે એ આ પુસ્તકના લેખક છે। મિત્રો આ પુસ્તક જે છે ને 3 ભાગમાં વહેંચાયેલું છે, જેનો ત્રીજો ભાગ આઈન એ અકબરી તરીકે પ્રખ્યાત છે। આઈન એ અકબરી તરીકે ત્રીજો ભાગ જે છે ને એ જાણીતો છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા શહેરમાં થયો હતો? મિત્રો જલિયાવાલા બાગ એનો હત્યાકાંડ જે છે કયા શહેરમાં થયો હતો? શું આવશે અહીંયા? અમૃતસરમાં રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે। જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા શહેરમાં? તો
અમૃતસરમાં થયેલો હતો 13 એપ્રિલ 1919, બરાબર. 13 એપ્રિલ 1919 આવશે રાઈટ આન્સર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના અશોક તરીકે કોણ ઓળખાય છે? મિત્રો ગુજરાતના અશોક તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય છે? તો કુમારપાળ. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો, ગુજરાતના અશોક તરીકે કોણ? તો ગુજરાતના અશોક તરીકે કુમારપાળ જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણના આત્મા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો ભારતના બંધારણના આત્મા તરીકે જે છે એ કોને ઓળખવામાં આવે છે? શું આવશે? આમુખ જે છે ને મિત્રો એને બંધારણનું આત્મા કહેવામાં આવે છે. આમુખને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આમુખ બંધારણનો સાર છે. જવાહરલાલ નહેરુએ રજૂ કરેલા ઉદ્દેશ્ય પ્રસ્તાવ પરથી તે તૈયાર થયેલું છે. આ બધી માહિતી તો આપણને ખ્યાલ જ છે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? મિત્રો બંધારણ સભાના જે છે એ કાયમી અધ્યક્ષ કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બન્યા હતા. 11 ડિસેમ્બર 1946ના રોજ તેમની વરણી કરવામાં આવી હતી અને ડૉક્ટર આંબેડકર જે છે ખરડા સમિતિના અધ્યક્ષ હતા. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં મતાધિકારની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કયા સુધારા દ્વારા કરવામાં આવી? મિત્રો ભારતમાં જે છે મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી, તો કયા સુધારા અંતર્ગત આ કરવામાં આવી એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. શું આવશે? 61મો સુધારો જે છે એના અંતર્ગત આ જે છે એ કરવામાં આવી હતી. આ સુધારો મતલબ કરવામાં આવ્યો હતો. ભારતમાં મતાધિકારની ઉંમર જે છે 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી, તો 61મો બંધારણીય સુધારો જે છે એના અંતર્ગત કરવામાં આવી હતી. વર્ષ 1989માં રાજીવ ગાંધી સરકાર દરમિયાન આ સુધારો અમલમાં બન્યો હતો. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? મિત્રો રાજ્યસભાના સભ્યની મુદત જે છે એ કેટલા વર્ષની હોય છે? કેટલા વર્ષની આવશે રાઈટ આન્સર? 6 વર્ષની હોય, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. રાજ્યસભાના સભ્યની મુદત જે છે એ કેટલા વર્ષની? તો 6 વર્ષની જે છે એ રાજ્યસભાના સભ્યની મુદત હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, બંધારણીય ઇલાજોનો અધિકાર કઈ કલમ હેઠળ મળે છે? બંધારણીય ઇલાજોનો અધિકાર જે છે એ કઈ કલમ હેઠળ મળે છે? કઈ આવશે રાઈટ આન્સર? 32, બરાબર. કલમ 32 રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા. અનુચ્છેદ અથવા તો કલમ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ભારતની મિત્રો સૌથી લાંબી નદી ગંગા નદી છે, બરાબર. ખાસ યાદ રાખજો, ભારતની સૌથી લાંબી નદી કઈ? તો ગંગા નદી છે. મિત્રો એની લંબાઈ જે છે ને 25, બરાબર, 2525 કિલોમીટર એની લંબાઈ છે અને ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ રેખા ગુજરાતના મધ્યમાંથી પસાર થાય છે? કઈ રેખા જે છે એ મિત્રો ગુજરાતના મધ્યમાંથી પસાર થાય છે? કર્કવૃત રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. કર્કવૃત જે છે એ ગુજરાતના મધ્યમાંથી પસાર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? મિત્રો કાળી જમીન જે છે એ બીજા કયા અન્ય નામથી ઓળખાય છે? કયા નામથી આવશે? રેગુર જમીન નામથી ઓળખાય છે. કાળી જમીન બીજા કયા નામે? તો રેગુર જમીન એવા નામથી પણ ઓળખાય છે. મિત્રો આ જમીન કપાસના પાક માટે ઉત્તમ હોવાથી તેને કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું ભારતીય રાજ્ય કયું છે? સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય જે છે મિત્રો આપણું ગુજરાત છે. અને કેટલો ધરાવે છે એ મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો, બરાબર. એનો ગુજરાતનો દરિયા કિનારો જે છે એ કેટલો છે? પહેલાં તો 1600 હતો, પણ હાલ કેટલો છે એ મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એશિયાઈ સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન કયું છે? એશિયાઈ સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન જે છે એ નીચેનામાંથી કયું છે? શું આવશે અહીંયા મિત્રો? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. એશિયાઈ સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન કયું? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ એશિયાઈ સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ કઈ નદી કિનારે આવેલું છે? શું આવશે મિત્રો? સાવ ઇઝી ક્વેશ્ચન છે. પુષ્પાવતી નદી કિનારે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. મિત્રો આ મંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું. ખાસ યાદ રાખજો, આ મંદિર જે છે ને સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું. તેની વિશેષતા એ છે કે સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં જે છે પડે છે. એ બધી માહિતી તો આપણને ખ્યાલ જ છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો તરણેતરનો મેળો જે છે
એ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કયું શહેર જે છે એ પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે? શું આવશે? નવસારી આવશે. બરાબર, નવસારી આપણો રાઈટ આન્સર બનશે. નવસારી જે છે ને એ પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે. સયાજીરાવ ગાયકવાડના સમયથી અહીંયા મિત્રો વાંચન સંસ્કૃતિનો મોટો વિકાસ થયો હતો, માટે પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સીદી સઈદની જાળી કયા શહેરમાં આવેલી છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. અમદાવાદમાં આવશે. સીદી સઈદની જાળી ક્યાં? તો અમદાવાદમાં જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો ભવાઈના પિતા તરીકે જે છે એ નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? કોણ આવશે? અસાહિત ઠાકર. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભવાઈના પિતા તરીકે કોને? તો અસાહિત ઠાકર જે છે એમને મિત્રો ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમણે મિત્રો ભવાઈના આશરે 360 જેટલા વેશ લખ્યા છે, જેમાં રામદેવ પીરનો વેશ જે છે ને એ સૌથી જૂનામાં જૂનો ગણાય છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? મિત્રો ભારતના જે છે સૌપ્રથમ એટર્ની જનરલ જે છે નીચેનામાંથી કોણ હતા? MC સેતલવાડ. બરાબર, MC સેતલવાડ જે છે ભારતના સૌપ્રથમ એટર્ની જનરલ હતા. મિત્રો એટર્ની જનરલ ભારત સરકારના મુખ્ય કાયદાકીય સલાહકાર હોય છે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? સાબરમતી નદી જે છે એ ક્યાંથી નીકળે છે? રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી સાબરમતી નીકળે છે. બરાબર, આપણે સૌ જાણીએ છીએ. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાંથી નીકળી ખંભાતના ખાતને મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? પંચાયતી રાજને બંધારણીય દરજ્જો જે છે એ કયા સુધારા દ્વારા મળ્યો? 73મો બંધારણીય સુધારા દ્વારા મળ્યો. બરાબર, પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા? તો 73મા સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળ્યો. 1992માં થયેલા આ સુધારાથી બંધારણમાં લગભગ ભાગ 9 જે છે ને ઉમેરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે? બંધારણના મિત્રો કયા ભાગમાં જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે? શું આવશે? ભાગ 4માં આપવામાં આવેલા છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. બંધારણના ભાગ 4માં જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ આપવામાં આવેલા છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે ને એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી એની મિત્રો ઊંચાઈ કેટલી છે? મિત્રો આમાં હું તમને એક હિન્ટ આપી દઉં. સ્ટેચ્યુ ઓફ યુનિટી બરાબર એ નર્મદા જિલ્લામાં કેવડિયા મતલબ એકતા નગરમાં આવેલી છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. બરાબર, આ મેં તમને હિન્ટ આપી દીધી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે. એની મિત્રો તમારે હવે ઊંચાઈ કેટલી છે ને એ એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો તમારે આનો એક આન્સર કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. બરાબર, તો ખાસ તમે આનો એક આન્સર કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે પણ ખાસ જોડાયેલા રહેજો. આપણી ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી દરરોજ આપણે જે છે આ મોડેલ પેપર મૂકીએ તો તમારા સુધી પહોંચી જાય. બરાબર, તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.